દિવાળી અને છઠ પર્વને લઈ પરપ્રાંતીય લોકોએ વતન તરફ દોટ મૂકી છે, જેને લઈ સુરત ખાલી થવા માંડ્યું છે। જ્યારે ટ્રેનના ડબ્બાની અંદર પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દિવાળી અને છઠ પર્વ પહેલા વતન પહોંચી જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। દિવસે ને દિવસે વધી રહેલી ભીડને ધ્યાને રાખીને રેલવે તંત્ર દ્વારા મુંબઈ ડિવિઝનના ઉધના રેલવે સ્ટેશન પર નવી પહેલ કરવામાં આવી છે। હવે યાત્રીઓને જનરલ ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવાનો આરંભ થઈ ચૂક્યો છે। આ સેવા અંતર્ગત બુકિંગ કલાકો હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર બેસેલા મુસાફરો સુધી પહોંચીને જનરલ ટિકિટ આપી રહ્યા છે। આજથી વેકેશનની શરૂઆત થતી હોવાથી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે, જેના પગલે એક ડબ્બામાં લાઇનમાં લોકોને બેસાડવામાં આવી રહ્યા છે। જોકે ટ્રેનની ડબ્બાની અંદર પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હજુ પણ લોકો દ્વારા વધુ ટ્રેન મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી જ ધીમે ધીમે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે। આગામી 5 દિવસમાં અડધું સુરત ખાલી થઈ જાય તેવી શક્યતાઓ પર જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।